મિસ મેં તો કાલે જ પોગાડી દીધી. મિસ મેં કાલે પોગાડી દીધી. બરાબર. આ માઈક બંધ કરો. હા. ઘણાની બાકી હોય તો એ હજી પહોંચાડી દેજો. બરોબર. ચાલો હવે રોલ નંબર લખવાના છે આપણે. લખવા લાગો. ચલો ઝડપથી. હાલો છે ને બાકી હોય એ લખો. એક બે જણ હજી લખતા નથી. અલીરઝા ભોજાણી તે લખ્યો નંબર 69 હેને. હું મિસ પછી ભીમ તારો રોલ નંબર 69 ને. હા. પછી ભીમાણી અલી અસગર. રોલ નંબર બોલ. ભીમાણી અલી અસગર. ચલો તમને લોકોને એક્ઝામની જે વાત છે એ બરોબર સમજાઈ ગઈ છે. 40 માર્કનું તમે દિવાળી ગૃહ કાર્યનો પેપર આપી ગયા, સપ્લી આપી ગયા. પછી હજી કઈ બાકી છે? હા. શું બાકી છે? એક્ઝામ. હવે કેટલા માર્કની આવશે ઈ? 20 માર્કની હમ ઇન્ટરનલ એક્ઝામ. હા બરોબર. તો તમે એકદમ બરોબર સમજ્યા છો. ઘણા નહીંતર એવા હોય છે કે જેને હજી સમજાતું નથી. ઘણી ગર્લ્સને નથી સમજાતું. તો તમને બરોબર સમજ છે કે હજી 20 માર્કની એક ઇન્ટરનલ ટેસ્ટ બાકી છે. અને ઈ કઈ રીતે આવશે? કઈ તારીખથી આવશે? ઓનલાઈન 23 તારીખથી. 23 ઓનલાઈન હમ 8 થી 12. અને પેલો શેનો આવશે પેલી લિંક? ગણિત. બરોબર. અને ઈ પણ ગૂગલ ફોર્મમાં આવશે. હવે તો એમાં ગણિતની અંદર તમારે કઈ રીતે કામ કરવાનું આવશે હું તમને સમજાવી દઉં. કે એમાં પેલા 10 MCQ હશે બરોબર. એ તમારે જે સાચો આન્સર હશે ઈ એમાં ઓલો કરવાનો બરોબર. એમાં જે સાચો જવાબ હશે ઈ તમારે ટીક કરવાનો. ટચ કરવાનો એમ સિલેક્ટ કરવાનો. પછી ખરા ખોટા હશે તો એમાં જો સાચું હોય તો સાચું ઉપર ક્લિક કરવાનું. ખોટું હોય તો ખોટા ઉપર કરવાનું. બરોબર. પછી એક એવો પ્રશ્ન હશે કે હા કે ના માં જવાબ આપો. બરોબર. એટલે જો તમને જે મેં સવાલ પૂછ્યો હોય એનો જવાબ હા આવતો હોય તો તમારે ગુજરાતીમાં કે ઇંગ્લિશમાં હા લખવાનું. ના આવતું હોય તો ના લખવાનું. બરોબર સમજાઈ ગયું? આ રીતનું ઓબ્જેક્ટિવ ટાઈપ પેપર હશે. યસ લખ્યું સમજાવશો કે લખાવશો? શું? ગમે એવો અત્યારે નવો પાઠ કરાવો ઈ. અત્યારે હજી આજે નવું શરૂ તમને લોકોને મારે પૂછવાનું છે. નવું ચેપ્ટર શરૂ કરવું કે 20 માર્કમાં ઓલું ઓબ્જેક્ટિવ આવવાનું છે એના સવાલ જવાબની એનું એકવાર રિવિઝન કરાવી દઉં. રિવિઝન કરાવી દ્યો ને આમ હેલું પડી યાદ જાય. કરાવી કેમ કે તમે પાછા ભૂલી ગયા હશો.
બધા ફરવા ફરવા વયા ગયા હોય એટલે. બરોબર ને કોણ કોણ બાર ફરી આવ્યું કયો તો મને. મિસ બધું બંધ છે અત્યારે ક્યાં ફરવા જાવ. હું ફરતો આવ્યો અમદાવાદ. જો કઈ બંધ નથી ઘણાય અમદાવાદમાં મિસ ફરી બધું આવ્યા. બંધ હતું. એ અમે તો જે હવે આવ્યા બધું બંધ થવાનું છે હતું. આજથી. એ તો ના આજથી મિસ અમે બંધ ગયા તા ને થવાનું. ત્યારે બધું બંધ હતું મોલમાં જાવ ને હમ તો ચેક કરતા હતા. ઈ તો કરે જ તે ને તો આપણને અહિયાં નથી કરતા સેનિટાઈઝર ને એવું બધું. પગ મૂકવાની જગ્યા નથી હોતી. ઈ બહુ બધા બહાર ગયા ને એમાં જો હવે લાલ દરવાજામાં મિસ બહુ ગરદી હતી. હે કોરોના છે એનું પાછું બધું વધી ગયું છે એટલે હવે પાછું અમદાવાદમાં પણ આજથી બધું બંધ થઈ જવાનું છે. એટલે આપડે ધ્યાન આજે રાખવાનું કરફ્યુ છે. કરફ્યુ લાગ્યો. તો એટલે આપણે મેળે સમજી જવાનું છે કે ભાઈ હવે પાછું પેલાની જેમ ઘરમાં રહેવાનું સેફ સ્ટે હોમ સ્ટે સેફ બરોબર ને વારે વારે જે છે એ હાથ સેનેટાઈઝ કરતા રહેવાના માસ્ક રાખવાનું સોશિયલ ડિસ્ટન્સ રાખવાનું બરોબર અને કામ સિવાય બહુ જ જરૂરી હોય તો જ આપણે જવાનું બહાર આપડા પેરેન્ટ્સ ને આપડે તો જરૂર હોય જ નહી એવી જવાની આપડે તો ઘરમાં જ રેવાનું છે બાળકો એ તો બરોબર ને તો હવે ધ્યાન રાખજો તો ફરી લીધું હશે બધા એ બાર બધા ફરી આવ્યા હશો નાસ્તો બસ્તો કરી આવ્યા હશો બધા હોટલમાં જમવા ગયા હશો હા થોડાક દિવસ મોજ કરી હશે બધા એ બરોબર ને સ્કૂલ કોઈ જોવા આવ્યું તો કે બગીચે ગયા ત્યાં ઝૂલા બંધ હતા બોલો હે બાંધી દીધા તને ઉભા હતા પોલીસ લે બોલો ઠીક કોઈ અહિયાં આગળ એકાદી વાર ફોન આવીને આવ્યો સ્કૂલ જોઈ ગયા કે નહી હા મિસ હું કોઈ એક વાર આવ્યો હતો. હે હું હું સ્કૂલ તો સાયકલ જવાનું મન થાય લઈને હા મિસ બહુ થાય હે કંટાળો આખો દી ઘરે પેલા નવરા નતા થતા અત્યારે આખો દી નવરા હે સાચી વાત છે કઈ ઘરે તમે બધા બહુ કંટાળી ગયા છો પણ છતાં અત્યારે જે ટાઈમ છે ને તમારી પાસે એનો સદઉપયોગ કરજો એટલે શું કરી શકો તમને જે પ્રવૃત્તિ છે ડ્રોઈંગ ક્રાફ્ટ એવું ગમતું હોય તો એવું અને એવું ન ગમતું હોય તો કંટાળો તમે આવે કઈ એમાં પણ તે શીખી શકો એમાં કંટાળો આવે પણ તમે નવું કઈક શીખી શકો બરોબર નાના નાના કામ છે અમુક કે જેમ કે જો કપડા ઈસ્ત્રી કરવા નાનું મોટું ઘરનું કામ કરવું આવું કામ તમે અત્યારે શીખી શકો એક જાતની આવડત જ છે બરોબર ને ઘરમાં કઈક ઓલું સ્ક્રુ ઢીલા થઈ ગયા હોય તો ઈ ફિટ કરવા પેચ્યા કામ કરવું આવું બધું આવડવું જોઈએ તો ઈ તમે અત્યારે શીખી શકો પપ્પા જે કઈ કામ કરતા એમાં તમે મદદ કરી શકો અને કઈ ન કરો ને તો તમે બધા મોબાઈલ તો વાપરો છો મોબાઈલ ની અંદર જોવો તો એવું જોવો કે જેનેથી તમારું જનરલ નોલેજ વધે બરોબર હમણાં જે છે ઈ ઓલું આની પેલા જે છે રમતોત્સવમાં કેટલી કેટલી વસ્તુઓ બની ગઈ ઈ તમને ખબર હોવી જોઈએ તમને બહુ ફાયદો થાય આપડે ભાવનગર ના ઓલા નાના છે ઈ આઈએએસ છે એ સૌથી નાના પોલીસ ઓફિસરમાં આવ્યા બરોબર તો આવું બધું જનરલ નોલેજ નું હોય એ પણ તમારે યાદ રાખવું એવું વાંચવું જેનીથી તમને ફાયદો થાય જાણવાની ઇંગ્લિશ ન્યુઝપેપર વાંચવા બરોબર હમણાં કયો દિવસ ગયો યાદ છે બોલો ચિલ્ડ્રન ડે ચિલ્ડ્રન ડે ચિલ્ડ્રન ડે ગયો હમણાં સાચું પછી એક એવું તમે યાદ રાખી શકો કે જુદા જુદા દેશની રાજધાની કઈ અથવા જો તમારે દેશનું બનાવી હકો દિલ્હી અથવા શહેર નું બનાવીએ કહો હા દિલ્હી તો આપડી ભારતની પણ એમ બધા દેશની હોય ને પછી શહેર ની બનાવી શકો કે ભાઈ ભાવનગર શહેર છે તો એનું પાટનગર કયું તો કે ગાંધીનગર આવી રીતે ગાંધીનગર જુદા જુદા સોરી ભાવનગર શહેર હું રાજ્ય વાઈસ કે ગુજરાત રાજ્ય છે તો ગુજરાત રાજ્ય નું કયું તો કે ગાંધીનગર બરોબર એવી રીતે મહારાષ્ટ્ર નું યુપી એમપી રાજસ્થાન આ બધા રાજ્યોના મુખ્ય મુખ્ય શહેરો કયા છે એની પણ તમે એક આવી નોટ્સ બનાવી શકો બરોબર પછી ઘણા ઘણા અમુક મહાનુભાવો હોય ને જે મહાન માણસો એના કોઈક ઓલા હોય સ્લોગન દાખલા તરીકે આ હતા સુભાષચંદ્ર બોસ તો એને આઝાદી વખતે કયું વાક્ય કીધું તું તો કે તુમ મુझे खून दो मैं तुम्हें आजादी दूंगा પછી ગાંધીજી નું હું હતું તો કે સત્યમેવ જયતે
અહિંસા સત્ય અને અહિંસાના પૂજારી હતા. તો આવા જે અમુક મહાનુભાવોના અમુક વાક્ય હોય એના ઉપનામ હોય. સરદાર પટેલ હતા એ કયા નામે ઓળખાતા તો કે લોખંડી પુરુષ તરીકે ઓળખાતા. તો આવું નાનું નાનું તમે નોટ્સ બનાવી શકો અને યાદ રાખી શકો તમને એમ થાય એવું હું પણ તમારા માટે એ કામ તમને ક્યારે લાગશે 10 પાસ થશો 12 પાસ થશો ને પછી સરકારી નોકરીની પરીક્ષા દેવી હશે ને તો તમને બહુ કામ લાગશે. અને એવી એક્ઝામ પાસ કરશો તો ખરેખર તમારા પેરેન્ટ્સ માટે અને તમારા માટે ખુબ સારું થશે. એટલે કરેલું આપણું કામ હોય ને આપણને યુઝફુલ તો થાય જ. તો આ સમયનો સદઉપયોગ કરજો બરોબર. અને કઈ ન કરો તો કમસે કમ રોજ અમે જે ભણાવીએ એની ફેરબુક તો બનાવજો તે. એટલે છેલ્લે કોઈને પૂછવું ન પડે બરોબર. ચાલો હવે આપણે થોડું આપણું આ છે હવે પછીનું 20 માર્ક આ સત્રની આપડી છેલ્લી એક્ઝામ સેમ 1 ની જે 20 માર્કની ઇન્ટરનલ ટેસ્ટ બાકી છે એનું થોડું જોઈ લેશું બરોબર પછી સેમ 2 માટે આપણે ચેપ્ટર 9 છે એ પછી શરૂ કરીશું બરાબર. તો એના સવાલ જવાબ જે પેલા કરાવ્યા હતા એ મારી પાસે એક પડ્યા છે. એ હું તમને રિવાઈઝ કરાવી દઉં. મિસ લખવાનું છે. હા ફોટો લેવો હોય તો ફોટો લેતા જજો હોય તો લખજો. આ તો આપડે બધું આ હતું જ તે આ ખબર છે ને આ પ્રશ્ન હતા જ જો. x + 5 = 12 હોય તો x બરોબર કેટલા થાય. તો કે 5 આ બાજુ આવીને માઇનસ થઈ જાય એટલે ત્યાં આગળ થઈ જાય 7. પછી b ના છેદમાં 3 = 2 તો b બરોબર થઈ જાય 6 બરોબર અહિયાં આવે 6 અહિયાં x બરોબર આવે 7. હા તમારે લખવું હોય તો લખો હર ફોટો પાડવો હોય તો ફોટો પાડજો. મિસ આ બીજામાં હું જવાબ આવ્યો. બેન તમે પીડીએફ મોકલશો. ના આની નહી મોકલો આ બધું એકવાર મોકલી દીધું છે. અહિયાં b બરોબર આવશે 6. પછી 3x = 15 તો x બરોબર આવે 5. પછી એક જ ઉદ્ભવ બિંદુ ધરાવતા બે ભિન્ન કિરણો શું બનાવે છે તો કે ખૂણો. 90 થી નાના માપના ખૂણાને શું કહેવાય તો કે લઘુકોણ. 180 ના ખૂણાને શું કહેવાય તો કે સરળ કોણ. બે ખૂણા કોટીકોણ હોય તો એનો સરવાળો કેટલો થાય 90°. બે ખૂણા પૂરક કોણ હોય તો એનો સરવાળો કેટલો થાય તો કે 180°. પછી બે ભિન્ન રેખા એક છેદિકાને છેદે તો કેટલા ખૂણા કુલ બને તો કે કુલ 8 ખૂણા બને. એમાં અંતઃયુગ્મ કોણની 2 જોડ બને. આ બે માં એક જ સવાલ છે અંતઃયુગ્મ કોણની 2 જોડ બને. ચાલો ફોટો લેવો હોય તો લઈ લ્યો ને લખવું હોય તો લખી લ્યો પછી પેજ ઉપર. લેવાઈ ગયો મિસ. તમે સોલું કરો ને પેજ.
શું કરું? એલા હું કરું? ચલો હવે આપણે નેક્સ્ટ પેજ ઉપર જઈએ. એક મિનિટ. ચાલો હવે અહીંયા અનુકોણની જોડના ખૂણાના અનુકોણની પેલા તો બે આ એક પછી ઓલું આવી જશે ને તો દેખાશે નહીં. આમ પેલા લખી લેજો. બે રેખા એની છેદિકાથી અનુકોણની કેટલી જોડ બને? તો કે અનુકોણની જે છે ઈ 4 જોડ બને. પછી ખાલી જગ્યાના માપ સરખા હોય તો એમાં અભિકોણ લખવાનું. અભિકોણ નહીં સરખા હોય, અનુકોણ નહીં સરખા હોય, પણ આપણે અભિકોણ લખી પછી જે તમને ઓપ્શનમાં આપ્યું એમાંથી તમારે લખવાની હોય. પછી 3 રેખાઓથી ઘેરાયેલી બંધ આકૃતિને શું કહેવાય? 3 રેખાખંડથી ઘેરાયેલી બંધ આકૃતિ એને કહેવાય ત્રિકોણ. પછી ત્રિકોણને કુલ 3 ખૂણા હોય. પછી ત્રિકોણને કુલ કેટલી બાજુ હોય? તો કે 3 બાજુ હોય. હવે 3 ખૂણા હોય ને 3 બાજુ હોય એટલે અંગો કેટલા હોય? તો કે 6 હોય. બરોબર. પછી ત્રિકોણને 3 મધ્યગા હોય, 3 વેધ હોય. પછી બહિષ્કોણ કેટલા હોય? તો કે 6 બહિષ્કોણ હોય. પછી સમબાજુ ત્રિકોણ હોય તો એના દરેક ખૂણાનું માપ કેટલું હોય? તો કે 60° હોય. ત્રિકોણના દરેક શિરોબિંદુએ કેટલા બહિષ્કોણ બને? તો કે 2. લખી દો. મિસ હા થઈ ગયું. આ તો મિસ 2 મિનિટ ઓલું કરો ને ખાલી. શું કરું? આની પેલાનું 1 મિનિટ. આ કરી લ્યો પછી કરું. સ્ક્રીનશોટ લેવો છે એટલે. હા પણ આનું કરી લ્યો પછી કરું એમ, કેમ કે પછી આ પાછું વયું જશે એટલે.
હાલ્યો હાલ્યો. પછી બીજી વાર કરીએ ને તો જવાબ વયા ગયા હોય. લખું જવાબ પાછા? હા મિસ. આ બધું આપણે કરાવેલું જ છે, તમારી પાસે હશે જ લખેલું. હાલો લઈ લ્યો ઝડપથી. લેવાય કે મિસ સ્ક્રીનશોટ? ચાલો હવે એની પછી ત્રિકોણની બે બાજુના માપનો સરવાળો. ત્રીજી બાજુના માપ કરતા કેવો હોય? તો કે એમાં આવશે વધારે. આમાં નહીં દેખાય આખું, પછી હું બતાવું. પછી બે બાજુની માપનો તફાવત હોય તો ઈ આવે ત્રીજી બાજુ કરતા ઓછો. પછી ગુણોત્તર શોધવા બંને એકમો હોવા જોઈએ સરખા. વ્યાજે મૂકવામાં કે લેવામાં આવતી રકમને શું કહેવાય? તો કે મુદ્દલ. પછી મુદતને અંતે વ્યાજ મુદ્દલ ઉપરાંત મળતી જે વધારાની રકમ છે એને કહેવાય વ્યાજ. વ્યાજ અને મુદ્દલના સરવાળાને કહેવાય વ્યાજ મુદ્દલ. બરોબર. 0.65% એટલે 65%. 5/4 એટલે કેટલા ટકા? તો કે ટકામાં આપણે ફેરવાય ને એટલે ગુણ્યા 100 આમ કરવા પડે. ગુણ્યા 100 કરીએ એટલે અહીંયા છેદ ઉડી જાય. 25 ચોકુ 100. 25 પંચા 125. અહીંયા આવે 60. આ 500. અહીંયા 96. અને અહીંયા 25. ચાલો. થઈ ગયું? હા મિસ. હવે એક મુદ્દલ અને મુદતનું હતું એ હું તમને વ્યવસ્થિત સમજાવી દઉં. બરોબર. આપણે મુદ્દત બધું સમજ્યા હતા. એમાં મુદ્દલ એટલે શું? તો કે જે પૈસા આપણે વ્યાજે મૂકીએ કે લઈએ એને આપણે મુદ્દલ કહેતા હતા. જો હવે આમાં આપણે સૂત્ર હતું એક, I બરોબર PRT છેદમાં 100. બરોબર. તો અહીંયા આગળ P એટલે શું થતું હતું? તો કે P એટલે જે પૈસા આપણે વ્યાજે લીધા હોય કે
મૂક્યા હોય અને એને કહેવાય પી નો અર્થ તો મુદ્દલ. બરોબર. પછી આર એટલે શું હતું? તો કે આર એટલે હતો વ્યાજનો વ્યાજ. નો દર, જે ટકામાં હોય ઈ. કે 5%, 3%, 12% એવી રીતે જે હોય. પછી ટી. ટી એટલે શું હતું? તો કે ટી એટલે થાય મુદત, એટલે કે સમય મર્યાદા છે. 1 વર્ષ, 2 વર્ષ કે 2 મહિના, 5 મહિના જે હોય એ. અને આઈ. આઈ એટલે ઈ થયું સાદું વ્યાજ, અથવા તો ખાલી વ્યાજ લખો તો પણ ચાલે. બરોબર, વ્યાજ. બરાબર. અને એ. એ એટલે કે એ એટલે થતું તું વ્યાજ મુદ્દલ. આ બધા જ તમારે જે આના ઓલા છે PRTA જેની સાઈન છે એ તમારે યાદ રાખવી પડશે. કેમ કે તમારે એ છે ઈ 8મા ધોરણમાં પણ એનો ઉપયોગ આવશે. એટલે તમારે યાદ રાખવાનું કે પી એટલે મુદ્દલ, આર એટલે વ્યાજનો દર, ટી એટલે મુદત, આઈ એટલે વ્યાજ, એ એટલે વ્યાજ મુદ્દલ. વ્યાજ મુદ્દલનું બીજું નામ છે ઈ રાશ પણ થાય. આ પણ અગત્યનો સવાલ છે. વ્યાજ મુદ્દલનું બીજું નામ શું? તો કે રાશ. બરોબર, આ લખી લ્યો ચાલો. દરેક છે ઈ આ લખી લે. મિસ, મેં અત્યારે સ્ક્રીનશોટ પાડી લીધો છે, પછી લખી નાખીશ. હા, વાંધો નહીં. મિસ થઈ ગયું. હમ. મિસ, આ એ હા છે? એ છે? હા હા. હા. ચાલો હવે કરું ઈરેસ? થઈ ગયું છે બધાયને? પછી બીજું તમારે યાદ રાખવાનું હતું કે ત્રિકોણની 2 બાજુ હોય. ત્રિકોણની 2 બાજુનો સરવાળો કેવો હોય? તો કે ત્રીજી બાજુ કરતા વધારે. બરોબર, આ એક યાદ રાખવાનું છે તમારે. પછી ઈજ રીતે 2 બાજુની બાદબાકી કેટલી હોય? તો કે ત્રીજી બાજુ કરતા ઓછી. બરોબર. બે બાજુની માપની, એમ બાજુની તો ન થાય, એટલે 2 બાજુના ટૂંકમાં માપની બાદબાકી કેટલી હોય? તો કે ઈ ત્રીજી બાજુનું જે માપ હોય એની કરતા ઓછી હોય. બરોબર. આ બધા વાક્યો ફરીવાર એટલે લખું છું કે આ યાદ રાખવાના છે. અને નાના નાના છે એટલે MCQ ખરા ખોટા સ્વરૂપે આવી શકે. બરોબર. પછી એક આપણે ઈ સિવાય શીખ્યા તા નફો તમે આની અને પહેલા કરાવ્યું તું ઈ દેખાડો ને. ખોટ. આમાં કાંઈ દેખાડ, કયું હમણાં લખ્યું તું ઈ? હા, ઓલું તમે કરાવ્યું તું ને એની પછી વ્યાજનું ને એની પછી તરત તમે કરાવ્યું તું ઈ. ફરી લખું છું જો. આવું લખ્યું તું કે ત્રિકોણની
બે બાજુના માપનો સરવાળો લખી લ્યો. ત્રીજી બાજુના માપ કરતા વધારે હોય અને એવી રીતે બાદબાકી હોય તો ઓછી હોય એમ. હા મિસ થઈ ગયું. મિસ ઓલું કરંટ બાકી છે. અરે તમે પેલા કયો નઈ ને હવે એમ કયો બાકી છે વયું ગયું. શું કયું બાકી હતું? જે હમણાં કર્યું ને ઈ તે. હવે ઓલા એ લખ્યું છે એની પાસે ફોટો લઈ લઈશ કે લખું બીજી વાર હાલો. લખી લ્યો હાલો. લખાઈ ગયું. હવે બીજું આપણે જોયું તું નફો ખોટ બરાબર. નફો અને ખોટમાં શું જોયું તું કે નફો ક્યારે થાય તો એની અંદર આપણે એક આવતી હતી ખરીદ કિંમત બરોબર અથવા તો મૂળ કિંમત એને કહેતા જેમાં આપણે જેટલા રૂપિયામાં વસ્તુ ખરીદી હોય એ ખરીદ કિંમત કે મૂળ કિંમત બરોબર. તો જ્યારે આ ખકી કરતા વેકી વધારે હોય તો નફો થાય. લખી લેવા. આ ખરીદ કિંમત કરતા વેચાણ કિંમત વધારે હોય તો નફો થાય. મિસ થઈ ગયું મારે. બધા લખી લો પેલા પછી પાછા રહી જશે. થઈ ગયું. ચલો હવે બરાબર તો એટલે આપણે નફાનું સૂત્ર શું લખતા હતા તો કે નફો બરાબર વેકી એટલે કે વેચાણ કિંમત ઓછા ખરીદ કિંમત બરાબર. મિસ બરાબર થઈ ગયું. પછી જો
વેકી કરતા જો જો ખરીદ કિંમત કરતા વેચાણ કિંમત ઓછી હોય તો ખોટ જાય. બરોબર. જો ખકી કરતા વેકી વધારે હોય તો નફો થાય અને ખકી કરતા વેકી ઓછી હોય તો ખોટ જાય. અને ખોટનું સૂત્ર શું હતું તો કે ખરીદ કિંમત ઓછા વેચાણ કિંમત. બરોબર. અને નફાનું સૂત્ર શું હતું તો કે વેચાણ કિંમત ઓછા ખરીદ કિંમત. બરાબર. લખી લ્યો આ વસ્તુ બંને. જો હા મિસ ખકી આમ કરતા વેકી વેકી ખરીદ પછી કિંમત આમ ઓછી હોય તો ખોટ જાય. ખકી કરતા મિસ વેકી લખાઈ ઓછી હોય ગયું. તો ખોટ જાય. હા. અને યાદ રાખવાનું છે કે ખરીદ કિંમત કરતા વેચાણ કિંમત વધારે હોય તો નફો થાય. ખરીદ કિંમત કરતા વેચાણ કિંમત ઓછી હોય તો ખોટ જાય. અને બંનેના સૂત્ર છે એ પણ તમારે યાદ રાખવાના છે. બરોબર. લઈ લ્યો બધાને લખવું હોય તો આ સૂત્ર લખી લ્યો કે ફોટો લઈ લ્યો. બરોબર. હવે આપણે પછી સેમ 2 શરૂ કરશું અને એનું ચેપ્ટર નંબર એનું આગળનું 9મું ચેપ્ટર છે એ આપણે શરૂ કરવાના છીએ. બરાબર. ચલો આયરન કરું બરાબર ને. બાકી નથી ને કઈ ખમો લખવાનું. નહીં મિસ મિસ 2 મિનિટ ખમો. હા તો હોય જ તે કોઈક તો ખબર જ હોય મને. હા બોલો શું પૂછો છો? બોલો. લખાઈ ગયું. ઓકે. લખાઈ ગયું ને બધાયને હવે. તો આજે છે એ આપણે કોઈ PDF મોકલવાની નહીં રે મારે. બરોબર. કેમ કે આ બધું તો પેલા મેં કરાવેલું જ છે. અને એનું ઈ જ આજે આપણે રિવાઈઝ કર્યું છે. બરોબર. ચલો બીજા મિસ પૂછવા. હા બોલો. નિશા લખવાનું છે ને હોમવર્કમાં. હોમવર્ક કઈ નથી પણ તમારે ખાલી તૈયારી કરવાની કેમ કે હજી આપણે આ 23 તારીખનું 20 માર્કનું બાકી છે કે નહીં ઇન્ટરનલ ટેસ્ટ. બરોબર. એટલે આ બધું પાકું કરવાનું હોમવર્કમાં. હા. નહીં નહીં બરાબર. મિસ શું? લેસન નહીં લખાય. ના ના. અને આજે આ બધું આપણે પેલા કરાવેલું જ છે. એટલે એની PDF ફરી વાર નહીં મોકલું આજે. બરોબર. તમે આ બધું લર્ન કરજો. હા મિસ. અને ટાઈમ તમને ખબર જ છે. બરાબર. એ રીતે જે છે અને મેં તમને સમજાવ્યું એમ MCQ છે એમાં તમારે રાઈટ ઓપ્શન ઉપર ક્લિક કરવાનું હશે. ખરા ખોટા હોય તો એમાં પણ જે સાચું હોય તો સાચા ઉપર ને ખોટું હોય તો ખોટા ઉપર. જો તમે સાચું કરશો ને પછી ખોટું કરશો ને તો બેય રહેશે. એટલે 2 માંથી એક કરવાનું ગમે એ બેય નહીં કરવાના. બરોબર. નહીંતર ઈ તમારું પછી સાચું નહીં ગણાય. તમે પેલા ખોટું ટીક કર્યું ને પછી તમને એમ થયું કે હાલો હવે સાચું. તો સાચું કરો તો ઓલું ખોટું એની મેળે વયું નહીં જાય. એ તમારે ફરી વાર ક્લિક કરીને પેલા કાઢવું પડશે. નહીંતર તમારું સાચું ખોટું બેય જવાબ આવશે તો એ એકેય નહીં ગણાય. એટલે ખાસ ધ્યાનથી કરજો. બરોબર. અને હા કે નામાં જવાબ ઈ તમને ખબર જ છે. એટલું તો ટાઈપ તમને કરતા ફાવે જ છે મોબાઈલમાં. ઇંગ્લિશમાં કરવું હોય તો ઇંગ્લિશમાં ગુજરાતીમાં કરવું હોય તો ગુજરાતીમાં હા કે ના એમ લખવાનું. જેમાં હા આવતી હોય તો હા લખવાનું. ના આવતી હોય તો ના લખવાનું. બરાબર.
ચલો પછી કોઈ હવે નંબર લખવાનો રહી ગયો હોય, કોઈ પછીથી જોઈન્ટ થયા હોય તો લખી લ્યો. જે આપણો લેક્ચર પૂરો કરીએ છીએ હવે. હા મિસ. ઓકે. બાય મિસ. બાય. બાય.